સાબરકાંઠા જિલ્લાના હુડાના મુદ્દે વિરોધ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। 11 ગામોના લોકોએ મળીને ચાલો ભાજપ છોડો અભિયાન શરૂ કર્યું। આ અભિયાન અંતર્ગત આગામી 20 તારીખે બપોરે 12 વાગે 11 ગામોના તમામ લોકો ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સામૂહિક રાજીનામા આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ રાજીનામામાં માત્ર કાર્યકરો જ નહીં પરંતુ ભાજપના સ્થાનિક હોદ્દેદારો પણ સામેલ રહેશે તેવી માહિતી મળી છે। વિરોધ કરનારાઓએ દાવો કર્યો કે આ દિવસે 10,000થી વધુ લોકો ભાજપ છોડશે। હુડાની નીતિઓથી નારાજ લોકોએ આ પગલાં ભરી સમગ્ર વિસ્તારમાં રાજકીય હલચલ મચાવી છે। પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે કે ચલો ભાજપ છોડો એ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને એ કાર્યક્રમના અનુસંધાનમાં અમે તારીખ 20/12/2025ના રોજ શનિવારના દિવસે જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે અમે આજથી 10,000 કાર્યકરો રાજીનામું આપવા જવાના છીએ। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જુગનુ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જુગનુ, હુડાનો વિરોધ છે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। આ સાથે ચાલો ભાજપ છોડો અભિયાન પણ શરૂ થવા જઈ રહ્યું છે, વિગત જણાવશો? અને હિંમતનગરની આજુબાજુના 11 ગામો જે હુડામાં સમાવેશ કરવામાં આવે છે તેનો હુડા સામેનો વિરોધ એ લોકોનો વધી રહ્યો છે। હિંમતનગર બંધનું એલાન આપ્યા બાદ હિંમતનગર સજ્જડ બંધ રહ્યું હતું, એક પણ દુકાન ખુલી ન હતી, ત્યારે હવે આ લોકોએ આનાથી આગળ વધી અને ભાજપ છોડો અભિયાન શરૂ કર્યું છે, જેમાં ગઈકાલે મળેલી સંકલન સમિતિની સાંજે બેઠક મળી હતી અને આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 11 ગામના તમામ લોકો જે ભાજપના પ્રાથમિક સભ્ય છે ઉપરાંત ભાજપમાં હોદ્દો ધરાવે છે તમામ લોકો 20 તારીખના રોજ બપોરે 12 વાગે ભાજપ કાર્યાલયે જશે અને સામૂહિક રીતે તેઓ ભાજપમાંથી રાજીનામા ધરી દેશે। ત્યારે તેમની આ જાહેરાતને કારણે ભાજપમાં પણ હલચલ મચી ગઈ છે। નોંધનીય છે કે હિંમતનગર વિધાનસભા બેઠક પર સૌથી વધુ મતદારો કાંકણોલ, બેરડા અને હળિયોલ ગામના છે અને તે ભાજપના ગઢ ગણાય છે। ત્યારે આ જ ગામોનો હુડામાં સમાવેશ કર્યો છે અને આ ગામોમાંથી જો ભાજપમાં રાજીનામા પડે છે તો ભાજપને મોટું નુકસાન જાય તેમ છે। ઉપરાંત આગામી સમયમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં સુધીમાં જો આનું નિરાકરણ નહીં આવે તો ભાજપને મોટું નુકસાન થાય, ભાજપે સીટ ગુમાવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આગામી 20 તારીખના રોજ હવે આ લોકો કેવી રીતે કાર્યક્રમ કરે છે, હાલમાં તો તેઓ 10,000 જેટલા લોકો ભાજપ છોડશે તેવી જાહેરાત કરી છે। 20 તારીખે ખબર પડશે કે કેટલા લોકો ભાજપમાં રાજીનામું કરે છે। જી અન્વી, આભાર જુગનુ માહિતી આપવા માટે।